નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું હવામાન સમાચારના માહિતીથી ભરપૂર નવા વિડીયોમાં. તમે લાઈવ જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂની મદદથી ઉત્તરીય ભારતનો વિસ્તાર અને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભયંકરથી લઈને ખુખાર નવી સિસ્ટમોનું સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો વધી રહેલો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડીના દરિયામાં વધી રહેલી હલચલના પગલે એક નવું અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દરિયામાંથી સક્રિય બનીને ભારત દેશ તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે. અને હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માલદીવ આજુબાજુના ક્ષેત્રોની અંદર પહોંચીને ત્યાંથી પોતાનો સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો લંબાવી રહેલો જોવા મળી રહ્યો છે. સાયક્લોનિક સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર આવનાર 24 કલાકની અંદર ભારે વરસાદ વરસવાને લઈને નવી અને મોટી આગાહી કરવામાં આવી રહી છે. આગાહીના ભાગરૂપે શ્રીલંકાના વિસ્તારથી મદુરાઈનો વિસ્તાર અને બેંગલુરુના વિસ્તારોની અંદર હાલ અત્યારે ઘોર અંધકાર ફેલાતો જોવા મળી ચૂક્યો છે. સાથે જ તોફાની પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે. તે જ રીતે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં બરફ વર્ષાની સાથે ફરીથી કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ ઉત્તરીય ભારતના વિસ્તારોમાં જોર વધતું જોવા મળી રહ્યું છે. સાથે જ પવનોની દિશા પલટાતી હોય તેમ ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી ભેજયુક્ત પવનની દિશા હવેથી ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે, જેને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં ફરીથી વાદળોના મજબૂત અને ઘોર અંધકારવાળા ઝુંડ છવાયેલા જોવા મળી ચૂક્યા છે, જેમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાત, ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર આવનારી 48 કલાકની અંદર પવનની તીવ્રતાની સાથે કમોસમી વરસાદ અને ઠંડીનું જોર ગુજરાતમાં ફરીથી વધતું જોવા મળવાનું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી નકોર આગાહી પ્રમાણે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં બની રહેલા નવા સિસ્ટમના ઘેરાવાને લઈને ફરીથી ગુજરાતના વાતાવરણ ઉપર જોર વધતું જોવા મળવાનું છે. દરિયાના ઊંડાણવાળા ભાગોમાં સક્રિય બનતી નવી અને મજબૂત સિસ્ટમોના ભાગરૂપે ઠેર વિસ્તારોમાં ફરીથી ઘેરાવો સક્રિય બનતો જોવા મળવાનો છે. અને સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને દરિયાની અંદર અત્યારે ઉથલપાથલ સર્જાતી જોવા મળી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો સિસ્ટમનું દબાણ દરિયાની અંદર ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે. અને નવી લો પ્રેશર સિસ્ટમનું સર્ક્યુલેશન અત્યારે દરિયાની અંદર બનીને ભારત દેશ તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે. આમ માલદીવ આજુબાજુના વિસ્તારોની અંદર પણ મજબૂત લો પ્રેશરની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. અને સિસ્ટમોની અસરોના ભાગરૂપે ગુજરાતના વાતાવરણ ઉપર પણ મજબૂત સ્ટ્રફ લાઇનનો એક ઘેરાવો પસાર થતો જોવા મળી રહ્યો છે. તમે લાઈવ જોઈ શકો છો આવી રીતનો આ ઘેરાવો ગુજરાતના વિસ્તારોમાંથી પસાર થઈને પાકિસ્તાનના વિસ્તારથી ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી પૂર્વીય ભારતના વિસ્તારો તરફ આ મજબૂત ઘેરાવો પસાર થતો જોવા મળી રહ્યો છે. અને સિસ્ટમોની અસરોના ભાગરૂપે ગુજરાતની અંદર વહેલી સવારથી મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે. સાથે જ આજની રાત્રિ દરમિયાન તોફાની પવનની તીવ્રતા ગુજરાત ઉપર વધતી જોવા મળવાની છે. મોટા ભાગના વિસ્તારોની અંદર ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ મંડરાઈ ચૂકેલું જોવા મળી રહ્યું છે. ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનની દિશાઓ પલટાતી જોવા મળી રહી છે. અને હવે આ તોફાની પવનની તીવ્રતા કચ્છના વાતાવરણમાં ઉત્તરીય ગુજરાતનો વિસ્તાર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોની અંદર અસર દર્શાવી રહેલી નવી સિસ્ટમનું દબાણ અત્યારે જોવા મળી રહ્યું છે. આમ સિસ્ટમોની તીવ્ર અસરો અને વધી રહેલા ભારે દબાણના પગલે ગુજરાતના વાતાવરણ ઉપર મોટા પલટાવ આવવાની આગાહીને શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ભર શિયાળા દરમિયાન ગુજરાતમાં કંઈક નવા જૂની થવાના મોટા એંધાણો ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યા છે. અને નવી આગાહીના પગલે ગુજરાતની અંદર અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે. ઓમાનના વિસ્તારોમાંથી પણ પવનની તીવ્રતાની અંદર અત્યારે મોટા પાયે વધઘટ થતી જોવા મળી રહી છે. અને ગુજરાત ઉપર સામાન્ય પવનની તીવ્રતા કરતાં અત્યારે 35 થી લઈને
40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની ગતિવિધિઓ ગુજરાત ઉપર ફૂંકાતી જોવા મળી રહી છે। આમ એક તરફ ભર શિયાળા દરમિયાન ગુજરાત રાજ્યની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે કમોસમી વરસાદ અને માવઠાનો નવો ઘેરાવો ગુજરાતમાં સક્રિય બનીને જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે। અને તમે લાઈવ પણ જોઈ શકો છો પવનની તીવ્રતા અને સિસ્ટમનું દબાણ ગુજરાત ઉપર સતત જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। સાથે જ અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાના ઊંડાણવાળા ભાગોમાં સક્રિય બનતી નવી મજબૂત લો પ્રેશર અને હાઈ પ્રેશરની સાથે વાવાઝોડાવાળી સિસ્ટમોની ગતિવિધિઓને લઈને દેશના અનેક રાજ્યોની અંદર મોટા પલટાવ આવતા જોવા મળવાના છે। ઠેર ઠેર જગ્યાઓ પર વાદળોના મજબૂત ઝુંડ છવાયેલા જોવા મળી ચૂક્યા છે। શ્રીલંકા મદુરાઈ બેંગ્લોરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી બેંગલવીના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ વાદળોના મજબૂત ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે। હૈદરાબાદનો વિસ્તાર, વિશાખાપટ્ટનમ, નાગપુરના વિસ્તારથી ગુજરાતના વાતાવરણ ઉપર સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે। કરાચીના વિસ્તારથી અહેમદાબાદ, જોધપુરના વિસ્તારથી ગ્વાલિયર, અલ્હાબાદના વિસ્તારથી ધાનબડ અને નવી દિલ્હીના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે। આમ અનેક રાજ્યોની અંદર પલટાવ આવવાની સાથે સિસ્ટમની તીવ્ર અસર ગુજરાત ઉપર પણ પોતાનું ભયંકર જોર અને સંક્રમણ વધારતી જોવા મળવાની છે, જેની અસરોના ભાગરૂપે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોની અંદર મોટા પલટાવની શરૂઆત જોવા મળી રહી છે। જેમાં સૌરાષ્ટ્રની અંદર બરવાળાના વિસ્તારમાં, બોટાદ રાણપુરના વિસ્તારથી ધંધુકાનો વિસ્તાર, ગઢડાના વિસ્તારથી જસદણ, બાબરાના વિસ્તારથી ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, સોનગઢના વિસ્તારથી પાલીતાણાના ક્ષેત્રોની અંદર, ખડસલિયાના વિસ્તારથી તળાજાના વિસ્તારોમાં, અમરેલીના વિસ્તારથી લઈને કુંડલાનો વિસ્તાર, બાબરાના વિસ્તારથી બગસરાના વિસ્તારોની અંદર મોટા પલટાવની શરૂઆત જોવા મળી રહી છે। વિસાવદરથી લઈને તુલસીશ્યામ, રાજુલાના વિસ્તારથી મહુવાના વિસ્તારોની અંદર ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે। તુલસીશ્યામ, ઉના, કોડીનાર, વેરાવળ અને માંગરોળના વિસ્તાર ઉપર પણ તોફાની પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે। કડાચના ક્ષેત્રોથી લઈને કેશોદનો વિસ્તાર, જૂનાગઢના વિસ્તારથી જેતપુર, ઉપલેટા, કુતિયાણાના વિસ્તારથી પોરબંદરના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે। ચીખલીના વિસ્તારથી ભાનવડના વિસ્તારની અંદર, ગોંડલના વિસ્તારથી શાપરના વિસ્તારોમાં, કાલાવડના વિસ્તારથી લાલપુર, ખંભાળિયાના વિસ્તારથી ભાટિયાના વિસ્તારોની અંદર પણ પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે। અને દરિયાઈ કાંઠાની અંદર દેવભૂમિ દ્વારકા, ઓખા બંદરની અંદર જામનગરના વિસ્તારથી ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારો, જેમાં મોરબીના વિસ્તારથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર મોટા પલટાવ સાથે થાણ, ચોટીલા, વાંકાનેર, સાવડી, ધ્રોલના વિસ્તારોમાં, નવલખીના વિસ્તારથી લઈને માવિયાના વિસ્તારની અંદર, હાલવડના વિસ્તારથી ધાંગધ્રાના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વાતાવરણ ઉપર વાદળ છવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી શકે છે। અને તોફાની પવનની તીવ્રતાની સાથે સિસ્ટમના ભારે જોરને લઈને દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં હલચલ વધવાની સાથે સાથે ઉથલપાથલ વધતી હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠાનો નવો ઘેરાવો ગુજરાતમાં સક્રિય બનીને અસર દર્શાવતો જોવા મળવાનો છે। આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વાતાવરણ ઉપર એકાએક મોટા પલટાવ આવતા ગુજરાતની અંદર જોવા મળશે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનની તીવ્રતાની વચ્ચે સિસ્ટમનું જોર વધતું હોય તેમ સૌરાષ્ટ્ર ઉપર સતત દબાણ સક્રિય બનીને ભારે અસર દર્શાવતું સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે। તે જ રીતે દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની અસરો ધીમી ગતિએ વધીને અસર દર્શાવી રહેલી જોવા મળી રહી છે। જેમાં જાંબુસરના વિસ્તારથી કરજણ, ડભોઈના વિસ્તારથી સિનોરના વિસ્તારોમાં, ભરૂચના વિસ્તારથી દહેજના ક્ષેત્રોની અંદર, તે જ રીતે ડેડિયાપાડાના વિસ્તારથી ઉમરપાડાના વિસ્તારમાં, વાંકલના વિસ્તારથી કોસંબાના વિસ્તારની અંદર, સુરતના વિસ્તારથી બારડોલી, વ્યારાના વિસ્તારથી નવસારીના ક્ષેત્રોની અંદર અને બિલીમોરાના પંથકથી વંસાડા, આહવા, સાપુતારા, વલસાડના વિસ્તારોથી લઈને વાપીના વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની સાથે આવનારી 48 કલાકમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ તોફાની પવનો, ઠંડીનું મોજું અને ભર શિયાળા વચ્ચે કંઈક નવા જૂની થવાનું એંધાણ જોવા મળી શકે છે। હાલ ગુજરાતની અંદર ડબલ ઋતુનો બરાબરનો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। એક તરફ ઠંડી તો બીજી તરફ કડકડતી ગરમીનો અહેસાસ પણ ગુજરાતમાં થઈ રહ્યો છે। આમ ડબલ ઋતુના અહેસાસની વચ્ચે ગુજરાતના વાતાવરણની અંદર આવનાર 3 દિવસ અતિ ભયંકર સાબિત થતા જોવા મળવાના છે। જેમાં મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ પલટાવની આગાહી કરવામાં આવી છે। જેમાં અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાતના વિસ્તારથી વડોદરા, લુણાવાડા, ગોધરા, દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગરથી લઈને બોડેલીના વિસ્તારોમાં મોટા પલટાવ સાથે ધીમી ધારે હળવા વરસાદનું મોટું સંકટ પણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અસર
અસર દર્શાવતું જોવા મળી શકે છે. જો કચ્છના વિસ્તારો તરફ નજર કરવામાં આવે તો કચ્છની અંદર માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારથી નળિયા, લખપતના વિસ્તારથી ખાવડ, રાપરના વિસ્તારથી ગાંધીધામ અને બારડોલીના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છ ઉપર પણ સિસ્ટમનું જોર ધીમી ગતિએ વધીને અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. આમ કચ્છના વાતાવરણ ઉપર પણ હળવા પલટાવની સાથે હળવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો અને સિસ્ટમનું દબાણ ધીમી ગતિએ અસર પહોંચાડતું જોવા મળી શકે છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના દરિયાઈ કાંઠાના ક્ષેત્રોથી લઈને રાજસ્થાનની સરહદીય વિસ્તારોની અંદર હલચલ વધારતા જોવા મળી શકે છે. આમ સંપૂર્ણ ગુજરાતના વાતાવરણની અંદર આજથી લઈને આગામી 3 દિવસોની અંદર કંઈક મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે અને તોફાની પવનોની તીવ્રતા સાથે વધી રહેલા સિસ્ટમના જોરને લઈને ગુજરાત ઉપર ફરીથી કમોસમી વરસાદ અને માવઠાનું નવું સંકટ હવેથી ગુજરાત ઉપર વધતું જોવા મળી શકે છે, જેવી નવી આગાહી ગુજરાતના ભિન્ન વિસ્તારો માટે દર્શાવી દેવામાં આવી રહી છે.